નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ જામનગરના રાજા અને રબારી સાથે બનેલી ઘટના છે। જ્યારે જામ રાવળે કચ્છ છોડીને સૌરાષ્ટ્ર હાલાર તરફ પ્રયાણ કર્યું અને ઈસવીસન 1540માં નવા નગરની સ્થાપના કરી ત્યારે સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિથી તેઓ અજાણ હતા। વગડા અને સીમાડાના ભોમિયા એવા રબારી સમાજે જામ રાવળને સલામત માર્ગો બતાવ્યા અને કઈ જગ્યાએ પાણી થતા પશુઓ માટે અનુકૂળતા રહેશે તેની સચોટ માહિતી આપી। નવા નગરના પાયા મજબૂત કર્યા। ધ્રોલ પાસે મુગલ સેના સામે ખેલાયેલા સૌરાષ્ટ્રના પાણીપત જેવા ભયાનક ભૂચરમોરીના યુદ્ધમાં જામ સતાજીના પક્ષે લડવા માટે હજારો રબારી યુવાનો પોતાની લાકડીઓ પડતી મૂકી તલવારો અને ભાલા સાથે મેદાને પડ્યા હતા। રાજવી પરિવારના સન્માન અને માતૃભૂમિની રક્ષા કાજે અનેક રબારી શૂરવીરોએ વીરગતિ વહોરી હતી, જેના પાળિયા આજે પણ એ ધરતી પર મોજૂદ છે। એક પ્રચલિત ઐતિહાસિક લોકવાયકા મુજબ એક યુદ્ધ દરમિયાન જામ સાહેબ દુશ્મનોથી ઘેરાઈ ગયા હતા અને તેમનો અશ્વ ઘાયલ થયો હતો। એ સમયે નજીકમાં એ પશુ ચરાવતા એક રબારીએ પોતાની અત્યંત ઝડપી દોડતી લાડકડી નામની સાંઢણી એટલે કે ઊંટડી પર જામ સાહેબને બેસાડીને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા હતા। રાજાએ ખુશ થઈને રબારીને કાયમી જાગીર એ ભેટ આપી હતી। જામનગર રિયાસત પાસે ખાટિયાવાડી ઘોડા અને લડાયક ઊંટોનું એ મોટું સૈન્ય હતું। ઘોડા અને ઊંટના ઉછેર, તેમની નસલ સુધારણા અને યુદ્ધ માટે તૈયાર કરવાની કળામાં એ રબારીઓ માહિર હતા। તેથી જામ સાહેબે પોતાના ખાસ રાજવી અશ્વદળ સ્ટેબલ્સની મુખ્ય જવાબદારી રબારી સમાજના અનુભવી આગેવાનોને સોંપી હતી। જ્યારે પણ રાજ્ય પર મોટું સંકટ આવતું કે મુગલ કે મરાઠા સેના આક્રમણ કરતી ત્યારે રાજ પરિવારની મહિલાઓ અને નાના રાજકુમારોને સુરક્ષિત રાખવા માટે એ રબારીઓના વગડામાં આવેલા એ નેહડા સૌથી સલામત માનવામાં આવતા। રબારીઓએ પોતાની જાનના જોખમે એ રાજકુમારોને પોતાના સંતાનોની જેમ છુપાવીને મોટા કર્યા હોવાના એ કિસ્સા ઇતિહાસમાં નોંધાયા છે। ક્રિકેટના જાદુગર મહારાજા એ જામ રણજીતસિંહજી જ્યારે જામનગરની ગાદી પર આવ્યા ત્યારે તેઓ અવારનવાર ગ્રામ્ય વિસ્તારોની મુલાકાતે જતા। તેઓ રબારીઓના નેહડામાં જઈને ખાટલા પર બેસતા અને માલધારીઓ સાથે બાજરાનો રોટલો અને દૂધ દહીંની મજબાની માણતા। તેઓ રબારી સમાજને રાજ્યના સાચા રક્ષક ગણાવતા। માલધારીઓનું જીવન પશુધન પર નિર્ભર હતું। જામનગરના રાજાઓએ કાયદો બનાવ્યો હતો કે રબારીઓના પશુઓ જે સરકારી વાડીઓ એટલે ઘાસના મેદાનો અને ગૌચરમાં ચરે તેના પર કોઈ પણ પ્રકારનો કર એટલે ટેક્સ લેવામાં આવશે નહીં। દુષ્કાળના સમયે પણ પશુઓ માટે મફત ઘાસચારો પૂરો પાડવાની જવાબદારી એ રાજા પોતે લેતા। રાજાના દરબારમાં જ્યારે ન્યાય તોડવાનો હોય ત્યારે રબારી સમાજના મુખી, જેમને જ્ઞાતિના પટેલ કહેવાતા, માટે વિશિષ્ટ આસન અનામત રહેતું। સમાજના ઇતિહાસ આંતરિક ઝઘડાઓ એ રાજા પોતે ઉકેલવાને બદલે એ રબારી પંચના નિર્ણયને જ માન્ય રાખતા, જે દર્શાવે છે કે રાજાને આ સમાજની ન્યાયપ્રિયતા પર કેટલો ભરોસો હતો। જામનગરના એક જામ સાહેબે રબારી જ્ઞાતિના મુખ્ય વડાને સોનાના તારથી મઢેલી ખાસ લાકડી ભેટ આપી હતી। આ લાકડી એક રાજવી પાસ સમાન હતી। આ લાકડી હાથમાં રાખીને કોઈ રબારી સમગ્ર હાલાર સ્ટેટમાં ગમે ત્યાં ફરે તો સરકારી સૈનિકો કે ચોકીદારો તેને રોકી શકતા નહીં અને તેને રાજવી સન્માન આપતા। રબારી સમાજની સ્ત્રીઓને રાજવી પરિવાર પોતાની બહેન દીકરીઓ સમાન ગણતો। રબારી જ્ઞાતિમાં જ્યારે પણ કોઈ દીકરીના લગ્ન હોય ત્યારે જામનગરના રાજમહેલ એટલે કે પ્રતાપ વિલાસ પેલેસ અથવા તો દરબારગઢમાંથી શુકન તરીકે કંકુ, ચોખા, કરિયાવરની વસ્તુઓ અને કાપડું પરંપરાગત પહેરવેશ મોકલવામાં આવતું। સૌરાષ્ટ્રમાં જ્યારે છપ્પનિયા દુષ્કાળ જેવી ભયાનક આપત્તિઓ આવી ત્યારે હજારો પશુઓ મરવા લાગ્યા। એ સમયે જામ સાહેબે રાજવી ખજાનામાંથી એ નાણાં વાપરીને રબારી માલધારીઓને સ્થળાંતર કરવા માટે આર્થિક મદદ કરી અને પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરવા સ્પેશિયલ કૂવાઓ ખોદાવ્યા। 19મી સદીમાં જ્યારે હાલાર પંથકમાં બહારવટિયાનો ત્રાસ વધ્યો ત્યારે રબારીઓ જામ સાહેબના કાન અને આંખ બન્યા। વગડામાં રહેતા હોવાથી બહારવટિયાઓ ક્યાં છુપાયા છે, તેમની પાસે કેટલા હથિયાર છે
તેની પળે પળની સચોટ બાતમી રબારીઓ છુપી રીતે જામનગરના લશ્કર સુધી પહોંચાડતા. ઇતિહાસમાં એક કિસ્સો છે જેમાં જામ જસાજીના સમયમાં એક આધ્યાત્મિક રબારી ભગત હતા. રાજા તેમની ભક્તિ અને પ્રામાણિકતાથી એટલા પ્રભાવિત થયા હતા કે તેઓ પોતે એ ભગતના આશીર્વાદ લેવા માટે તેમના નેહડે ગયા હતા અને રાજ્ય વતી તેમને પૂજા અર્ચના માટે જમીન દાનમાં આપી હતી. નવરાત્રિ અને દશેરાના તહેવાર પર જામનગરમાં ભવ્ય સવારી નીકળતી. આ સવારીમાં રાજાની બરાબર પાછળ અથવા આગળ રબારીઓ પોતાના પરંપરાગત શ્વેત ચોરણો, કેડીઓ અને માથે લાલ ધોળી પાઘડી બાંધીને તલવારબાજીના એ કરતબો બતાવતા. ઉત્સવના અંતે જામ સાહેબ પોતાના હાથે વીરોને શિરોપા એટલે પાઘડી અને ઇનામ આપતા. ગાયો પ્રત્યે રબારી સમાજને અગાધ પ્રેમ હતો અને જામનગરના રાજાઓ પણ ગૌરવશક હતા. જ્યારે પાડોશી રાજ્યોના ધાડ પાડવો ગાયોનું ધણ વાળી જતા, ચોરી જતા, ત્યારે રબારીઓની વારે જામ સાહેબનું સૈન્ય દોડી જતું અને ગાયો છોડાવવા માટે રાજા પોતે સૈન્યનું નેતૃત્વ કરતા. મહારાજા દિગ્વિજયસિંહજીએ પશુપાલનને વૈજ્ઞાનિક ઢબે વિકસાવવા માટે જામનગરમાં મોટા પ્રદર્શનો અને મેળાઓ યોજવાનું શરૂ કર્યું હતું. આ મેળાઓમાં જે રબારી માલધારીની ગાય સૌથી વધુ દૂધ આપે અથવા જેનો આખલો સૌથી મજબૂત હોય તેને મહારાજા સોનાના કડા પહેરાવીને સન્માનિત કરતા. કહેવાય છે કે જ્યારે પણ જામનગરની સેના કોઈ યુદ્ધ જીતીને પાછી ફરતી ત્યારે વિજયની ખુશીમાં જામ સાહેબ રબારી સમાજના આરાધ્ય દેવી દેવતાઓના સ્થાને જઈને એ શીશ ઝુકાવતા અને માલધારીઓને આખા રાજ્યમાં લાડુ જમાડવાની પ્રથા રાખતા. એક કિસ્સા મુજબ એક રબારીએ જામ સાહેબના એક કિંમતી ઘોડાને સાચવવાનું વચન આપ્યું હતું. દુશ્મનોએ ઘોડો મેળવવા રબારીના ઘર પર હુમલો કર્યો, પણ રબારીએ પોતાના પુત્રનું બલિદાન આપી દીધું, પણ જામ સાહેબની અમાનત એવા ઘોડાને આંચ આવવા દીધી નહીં. આ ખુમારી જોઈને એ રાજાની આંખમાં આંસુ આવી ગયા હતા. ત્યારે જામનગરની આસપાસ જ્યારે રક્ષણાત્મક કિલ્લાઓ અને કોઠા એટલે કે બુરુજનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે રબારી સમાજે માત્ર સૈનિક તરીકે જ નહીં પરંતુ પથ્થરો લાવવા લઈ જવા માટે પોતાના ઊંટોની આખી ફોજ મફતમાં રાજ સેવામાં લગાડી દીધી હતી. અને ત્યારે સૌરાષ્ટ્રના ચારણો અને બારોટોએ જામનગરના રાજાઓ અને રબારીઓની આ ભવ્ય ઘટનાઓને એ દુહાઓમાં વણી લીધી હતી. જામ અને રબારીની પ્રીત પર બનેલા આ ગીતો આજે પણ જામનગરના ગ્રામ્ય વિસ્તારોના ડાયરાઓમાં ગવાય છે અને લોકોને રોમાંચિત કરે છે. જામ સાહેબોએ રબારી સમાજના એ અગ્રણીઓ સાથે મળીને સમાજમાં રહેલા અંધશ્રદ્ધા અને ખોટા ખર્ચાઓ જેવા કુરિવાજો બંધ કરાવવા માટે સામાજિક સુધારાના પ્રયત્નો કર્યા હતા, જેમાં રાજા પોતે એ માર્ગદર્શક બન્યા હતા. અને જામનગર સ્ટેટમાં રબારીઓને ક્યારેય એવું લાગવા દીધું નહોતું કે તેઓ કોઈ રાજાના ગુલામ છે. જામ સાહેબો રબારીઓ સાથે હંમેશા એક મિત્ર અને પરિવારના સભ્યોની જેમ વર્તતા, જેના કારણે રબારીઓ રાજા માટે એ જીવ આપવા એ હંમેશા તત્પર રહેતા. રાજાશાહીના છેલ્લા વર્ષોમાં એ ખાસ કરીને જામ રણજીતસિંહજી અને જામ દિગ્વિજયસિંહજીના એ સમયમાં માલધારી સમાજના બાળકો શિક્ષણ મેળવી શકે તે માટે જામનગરમાં વિશેષ એ છાત્રાલયો એટલે કે બોર્ડિંગ માટે એ જમીન અને આર્થિક ગ્રાન્ટ મંજૂર કરવામાં એ આવી હતી. જ્યારે ભારત આઝાદ થયું અને જામ સતાજી અંતિમ શાસકે પોતાના રાજ્યનું ભારતીય સંઘમાં એ વિલીનીકરણ કર્યું ત્યારે એ રબારી સમાજે રાજવી પરિવાર પ્રત્યે એ પોતાની સહાનુભૂતિ અને વફાદારી એ દર્શાવવા માટે એક વિશાળ સંમેલન યોજ્યું હતું અને રાજાને ચાંદીની તલવાર એ ભેટ આપી હતી. આજે પણ એ જામનગર એટલે કે હાલાર પંથકના રબારી સમાજના એ વડીલો પોતાના સંતાનોને જામ સાહેબ અને તેમના પૂર્વજોની શૌર્ય ગાથાઓ ગર્વભેર સંભળાવે છે. દરબારગઢના દરવાજા આજે પણ આ સમાજ માટે એટલા જ આદરણીય છે અને રાજ પરિવાર પણ રબારી સમાજના સામાજિક પ્રસંગોમાં પોતાની હાજરી આપીને આ સદીઓ જૂના સંબંધને જીવંત રાખે છે. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળે આવી જ ઘટનાઓ અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે, આપણા ઇતિહાસ સાથે.
જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય મા ભવાની.